નાની મોટી કંપનીઓ આ ફેસ કરી રહી છે. એટલે જ્યારે પણ તમારી જોડે આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે તમારી ક્રેડિટ પહેલાં સૌથી જળવાઈ રહે એ બહુ અગત્યનું છે. એટલે તમે જ્યાંથી લોન લીધી હોય, પ્રોજેક્ટ લોન હોય કે સીસી લિમિટની લોન હોય, એ તમારે પહેલાં આપવું પડે. જો તમે જેટલા પણ તમારા ઈએમઆઈસ છે એ જો તમે ટાઈમસર ભરી શકતા હો અને જો તમે ભરી શકો તો તમારે આપોઆપ બીજા દ્વાર પણ ખુલતા હોય છે. એટલે પહેલી પ્રાથમિકતા હંમેશા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનને આપવી જોઈએ. બીજી પ્રાથમિકતા હંમેશા કર્મચારીઓને આપવી જ પડે, કારણ કે કર્મચારીઓ હશે જ તો જ તમારો બિઝનેસ ચાલશે. કર્મચારીઓ જો તમારી કંપનીમાં નહીં હોય તો તમે આખું ઓર્ગેનાઇઝેશન ચલાવી શકવાના નથી. એટલે કર્મચારીઓ બીજા નંબરના મહત્ત્વના છે. ત્રીજા નંબરના તમારા સપ્લાયર્સ છે, વેન્ડર્સ છે. સપ્લાયર્સ વેન્ડર્સ જોડે પણ તમારે ક્રેડિટની વાત કરવી જોઈએ. આવી પરિસ્થિતિમાં લાંબા ગાળે